ઓકે, ક્વેશ્ચન નંબર 32, જો આંતરઆણ્વીય બળ દૂર થાય તો સામાન્ય તાપમાને અને દબાણે 4.5 kg પાણીનું કદ કેટલું હોય? હવે આંતરઆણ્વીય બળ દૂર થાય એવી વાત કરી છે અહીંયા, બરાબર છે. સામાન્ય તાપમાને કીધું છે અને દબાણે કીધું છે. તો 4.5 kg પાણી હોય તો એનું કદ કેટલું? આ ટાઈપનો આપણે પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, તો અહીંયા ધારો કે આ બીકર છે, એમાં H2O છે. કેટલું છે? H2O છે. કેટલું છે? 4.5 kg. મારે આનું કદ શોધવાનું છે. કેટલું કદ હશે એવું આપણે શોધવાનું છે. એક વસ્તુ ખાસ નોટ તરીકે તમારે યાદ રાખજો, એઝ અ નોટ, કે ભાઈ આંતરઆણ્વીય બળો દૂર થાય ત્યારે પાણી પણ એક શું થાય? એક આદર્શ વસ્તુની જેમ, મતલબમાં આદર્શ વાયુની જેમ શું કરે છે? વર્તન કરે છે. એટલે જે પ્રોપર્ટી આદર્શ વાયુની છે એ પ્રોપર્ટી મતલબમાં શેના માટે લાગુ પાડી શકાય? પાણી માટે તમે લાગુ પાડી શકો. ઓકે, તો લખી શકો તમે અહીંયા, જ્યારે આંતર અણુ બળો દૂર થાય ત્યારે પાણી પણ એક આદર્શ વાયુની જેમ વર્તન કરી શકે. આદર્શ વાયુની જેમ વર્તે, મતલબમાં. ઓકે, એટલે મતલબમાં વર્તે એટલે મતલબ એની પ્રોપર્ટીઝ એના જેવી થઈ જાય એમ, બરાબર છે. તો એસટીપી એ 1 મોલ પાણીનું કદ કેટલું હોય? એસટીપી નો મતલબ શું થાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ઓકે, ચલો ભાઈ, એસટીપી એ એક મોલ પાણીનું આપણે કદ કેટલું આપેલું હોય? તો 22.4 લીટર, બરાબર. એસટીપી લીટર છે એને શેમાં કન્વર્ટ કરો? મીટર ક્યુબમાં કન્વર્ટ કરો તો શું આવે? 22.4 મીટર એટલે શું થશે? 10⁻³ મીટર ક્યુબ. ચાલો, હવે 1 મોલ પાણીનું દર કેટલો હોય છે? H2O, પાણી એટલે શું કહેવાય? H2O, બરાબર છે. ઓકે, તો એનું માસ, દર કેટલું હોય છે? એટલે કે અણુભાર કેટલો હોય છે? આમ જો તો ઓક્સિજન છે તો કેટલો હોય છે? 16, ને હાઇડ્રોજનના 2, એટલે ટોટલ કેટલા થાય? 18 ગ્રામ પર મોલ થાય, બરાબર થશે 18 ગ્રામ પર મોલ. તો અહીંયા લખી શકાય 1 મોલ પાણીનું દર કેટલું હોય? શું? 1 મોલ પાણીનું દળની વાત કરીએ તો કેટલું હોય છે? 18 ગ્રામ, બરાબર છે. ઓકે, 1 મોલ પાણીનું દર 18 ગ્રામ હશે. 18 ગ્રામ મતલબ શું થશે? 18 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ. એને કિલોગ્રામ કન્વર્ટ કરી નાખો. ઓકે, 18 ઇન્ટુ 10⁻³ કિલો, એટલે કે 1 મોલ પાણી છે એનું દર કેટલું છે? 18 ઇન્ટુ 10⁻³ કિલો. ચાલો, બસ હવે અહીંયા તમે જુઓ તો થોડુંક ખાલી શું કહેવાય, મતલબમાં કમ્પેરિઝન જેવું છે, બરાબર. 1 મોલ પાણીનું દર ને 1 મોલ પાણીનું કદ, બરાબર છે. તો હવે અહીંયા લખી શકાય, આપણે શું લખી શકાય કે ભાઈ 18 ઇન્ટુ 10⁻³ કેજી દરવાળા પાણી છે, એટલું પાણીનું કદ કેટલું હોય? તો અહીંયા કદ કેટલું આપ્યું છે? સ્વાભાવિક છે, 1 મોલ પાણીનું દર એટલું છે, 1 મોલ પાણીનું કદ એટલું છે. તો એટલા ગ્રામ, મીન્સ કે એટલા કિલોગ્રામ પાણીનું કદ કેટલું હોય? તો 22.4 ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ, બરાબર છે. તો પછી અહીંયા કેટલા ગ્રામ પાણી આપ્યું છે? કેટલા કિલોગ્રામ આપ્યું છે? 4.5 કિલોગ્રામ પાણીનું કદ એટલું હશે. તો ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો, બરાબર છે. મલ્ટીપ્લાય કરી નાખો અને આની સાથે મલ્ટીપ્લાય કરો, છેદમાં લઈ લો તો શું આવે? 22.4 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 4.5. 4.5 ને શું લખાય? 9/2 લખી દો. ઓકે, ચલો ભાઈ, 9/2 છેદમાં શું આવે? 18 ઇન્ટુ 10⁻³ ચલો ભાઈ, 19 2 જા 18, આ કેન્સલ, 2 2 જા 4, તો 22 પોઈન્ટ કેટલા આવે? 4/4, બરાબર છે.
મલ્ટિપ્લિકેશન કરીએ બરાબર, તો 2 2 જા 4, તો આને કેટલું લખાય 11.2 બરાબર છે. 5 2 જા 10 એ મતલબમાં કેટલું આવે 5.6. 5 2 જા 10 અને 1 વધે 6 2 જા 12, તો 5.6 બરાબર છે મીટર ક્યુબ. જવાબ આપને શેમાં આપ્યો છે મીટર ક્યુબ, તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ક્વેશ્ચનમાં કંઈ નથી, ખાલી શું છે કમ્પેરિઝન વાળો ક્વેશ્ચન છે. ચલો જોઈ લો. ઓકે, ટ્વિસ્ટ કંઈ નથી, લોજિક કંઈ નથી આમાં, ખાલી કમ્પેરિઝન આપણે કરવાનું. ચલો સોરી 33 નંબરનો ક્વેશ્ચન છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પાત્રમાં વાયુ ભરેલો છે. એટલે આજે તમને પાત્ર દેખાય છે એમાં શું ભરેલો છે વાયુ ભરેલો છે બરાબર છે. ઓકે ચલો, બંને પિસ્ટનને દોરીથી બાંધેલા છે. આને પિસ્ટન કહેવામાં આવે. આ પણ એક પિસ્ટન છે, આ પણ એક પિસ્ટન છે. આને શું કહેવામાં આવે પિસ્ટન. ને શેનાથી બાંધેલી છે દોરીથી બાંધેલી છે. આ દોરી છે. ચાલો અહીંયા લગીનું ક્લિયર. વાયુને ગરમ કરવામાં આવે છે. આને શું કરવામાં આવશે ગરમ. ગરમ કરવામાં આવે તો પટ્ટીઓ કઈ તરફ ખસે પ્રશ્ન એ છે. પણ સ્વાભાવિક છે આને ગરમ કરવામાં આવે એનો મતલબ શું થયું ગરમ કરવું એટલે શું થયું તાપમાં વધારો કરવામાં આવે. હાજી, તાપમાન વધે તો મતલબમાં દબાણ વધે. તો પ્રશ્ન એ છે કે આ જે પિસ્ટન છે ને એ કઈ તરફ ખસે, એમ ડાબી બાજુ ખસે કે જમણી બાજુ ખસે. ક્વેશ્ચન એ છે બરાબર છે કે તે જ સ્થાને રહે કે એક પણ નહીં. તો સ્વાભાવિક છે પી ઇઝ ઇક્વલ ટુ દબાણનું સૂત્ર શું આવે એફ બાય એ આવે. તો ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ શું લખાય પી ઇન્ટુ એ. તો સ્વાભાવિક છે અહીંયા દબાણ તો વધવાનું જ છે, સમજી લો. તો પાત્ર છે એટલે પ્રેશર તો વધવાનું છે. ગરમ કરો છો એટલે દબાણ તો વધે છે. તો અહીંયા જો ક્ષેત્રફળ કોનું વધારે છે એનું ફોર્સ વધારે હોય. કારણ કે આપણે પિસ્ટન કઈ બાજુ ખસે છે એ જોવાનું છે. તો અહીંયા લખી શકો કે ભાઈ એ જ્યાં વધુ ત્યાં ફોર્સ વધારે. ઓકે, તો ફોર્સ વધારે એનો મતલબ શું થયો કે ભાઈ આ બાજુ છે, આ બાજુ છે વધુ છે, એ વધુ છે એટલે ત્યાં આ જે ફોર્સ લાગે પાર્ટિકલ દ્વારા ફોર્સ એફ કેવું આવશે વધુ આવશે. એફ વધુ આવે તો પિસ્ટન છે એ કઈ બાજુ ખસે સ્વાભાવિક છે. તો પિસ્ટન છે એ જમણી બાજુ ખસે. એટલે આ જે પિસ્ટન છે આ તરફ ખસે. ક્લિયરિટી ઓકે. ચલો આ જ પ્રમાણે આપણે આ ટાઈપના ઘણા ખરા તમને ક્વેશ્ચન જો પૂછી શકે બરાબર છે. બટ આની પાછળનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આવું થાય હવે આવો આ ટાઈપનો કોન્સેપ્ટનો યુઝ કરીને તમને થોડોક ટફ ક્વેશ્ચન પણ પૂછી શકે બરાબર છે. બટ આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ 34 નંબરનો ક્વેશ્ચન છે. ચાલો ભાઈ એની પાછળનો કોન્સેપ્ટ કયો છે એ સમજવાની કોશિશ કરીએ. અચળ તાપમાન. ઓકે, તાપમાન તો અચળ છે. દબાણ 20% જેટલું ઘટાડવામાં આવે તો કદમાં ખાલી જગ્યા જેટલો વધારો એટલે કે વધારો અથવા ઘટાડો થાય. હવે આવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. પ્રતિશત છે એટલે સમજી લો પર્સેન્ટેજ, પ્રતિશતમાં વધારો ઘટાડો આપણે પૂછ્યો છે. તો જોઈએ એક લાઈન આપેલી છે આપણે ખાલી. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ આપણે અચળ. તાપમાન તો અચળ. થોડુંક અહીંયા સમીકરણને આપણે લખી દઈએ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. ટી તો આપણે અચળ કીધું છે, આર અચળ છે. દબાણ અને કદ બે જ વસ્તુ છે બરાબર છે. એટલે એટલું આ મ્યુ પણ અચળ લઈ લો એટલે શું આવશે અહીંયા પીવી ઇઝ ઇક્વલ ટુ સમજી લો અચળ. પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ છે. ઓકે સર, ચાલો અહીંયા લગી આપણે ક્લિયર. હવે
અચળ તાપમાને દબાણમાં 20% જેટલો ઘટાડો કરેલો છે તો 1 અહીંયા દબાણ લઈ લ્યો P1, અહીંયા કદ લઈ લ્યો V1. સમજો તો અહીંયા દબાણમાં 20% ઘટાડો કરવામાં આવે છે તો અહીંયા P2 બરાબર આ રીતના લખાય P1 minus 20% ઓફ P1. હાજી સર, આ વસ્તુ લખી શકાય બરાબર. P1 ઇઝ ઇક્વલ ટુ P લીધું છે, V1 ઇઝ ઇક્વલ ટુ V લીધું છે. ખબર પડી? 20% નો ઘટાડવામાં આવે છે. શું? 20% ઘટાડવામાં આવે છે. જે મૂળ છે દબાણ એમાંથી ઘટાડો કરવામાં આવે છે. P1 ના P લઈ લ્યો, 20% ઓફ P1 તો મતલબમાં 100 લખી નાખો, 20/100. અહીંયા P1 ના P લખી નાખો, કેન્સલ. તો P minus 0.2 P, P minus 0.2 P એટલે એને શું લખાય? 0.8 P. ચાલો ભાઈ, આપને P2 મળી ગયું અહીંયા. હાજી સર, P2 તો આપને મળી ગયું. હવે મારે જે કાંઈ મેળવવાનું છે એ શું? V2 મેળવવું છે. ચાલો બરાબર, P2 તો આપને મળી ગયું, P1 P છે, V1 V છે, P2 ઇઝ ઇક્વલ ટુ 0.8 P છે. તો વાત કરીએ V2. ઓકે, તો V2 ની વાત કરીએ તો અહીંયા આપણે સમીકરણ કયું લખશું? ઓકે, તો અહીંયા આપણે સમીકરણની વાત કરીએ તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ બોયલના નિયમ પ્રમાણે. ઓકે, P2 V2 P2 V2. ચલો બચ્ચો, ઓકે, બોયલના નિયમ. તો P1 બરાબર શું લખી નાખો? P લખી નાખો. ઓકે, V1 બરાબર V લખી નાખો. P2 પણ તમને આપેલું છે, કેટલા લખી નાખો? 0.8 P લખો. V2 બરાબર V2 રાખો. હાજી સર, P કેન્સલ. તો V2 ઇઝ ઇક્વલ ટુ શું આવે? V અપોન 0.8 આવે. 0.8 પોઈન્ટને દૂર કરો, મતલબ આ પોઈન્ટને દૂર કરો તો 10/8 V આવશે, 10V/8. 4 2 જા 5 2 જા તો 5V/4 V2. P1 V1 V2. હવે શું? કદમાં પ્રતિશત ઘટાડો, સોરી, કદમાં પ્રતિશત શું કીધું છે? શું થાય છે? હવે એક વસ્તુ તો નક્કી થઈ ગયું, P V અચળ છે તો V પ્રપોઝનલ 1/, P માં ઘટાડો થાય છે તો V માં શું થાય? વધારો જ થવાનો છે. તો ઓપ્શન તો આ બે તો ઓપ્શન આવશે જ નહીં. પહેલી વસ્તુ C ને D તો આવવાના જ નથી. ઓકે, વૈધા કયા ઓપ્શન? A ને B. વધારો થાય છે. હવે કેટલો થાય છે? 20% એ 25%. ઓકે, તો કદમાં પ્રતિશત વધારો. ચલો ભાઈ, કેટલો વધારો? ડેલ્ટા V/V ઇન્ટુ 100%. ઓકે, ચાલો ભાઈ, ડેલ્ટા V કેટલો વધારો થાય છે? બરાબર છે, V2 માઇનસ V1/V1 ઇન્ટુ 100%. V2 બરાબર કેટલું લખી નાખો? 5V/4 માઇનસ શું લખી નાખો? V1 એટલે V, છેદમાં શું લખી નાખો? V શું કરી નાખો? ઓકે, ઇન્ટુ 100% લખીએ. V કોમન કાઢીને કેન્સલ કરી નાખો તો 5/4 -1 ઇન્ટુ શું આવશે? 100%. 4 એટલે શું આવે? 1/4 ઇન્ટુ 100%. તો કેટલા આવે? 25%. 5% શું આવે? વધારો. તો બી ઇઝ રાઈટ આન્સર. ઓકે, ગમે ત્યારે વધારો ઘટાડો પૂછે, બરાબર છે, વધારો પૂછ્યું છે આપને તો સ્વાભાવિક છે V કરતા V2 વધુ કે ઓછું? V2 વધારે જ નહીં, કારણ કે 5/4 છે. 5/4 એટલે એક કરતા મોટા, એટલે V2 શું થયું? વધારે થયું. V1 શું થયું? ઓછું થયું. બરાબર છે, ક્લિયર? તો V2 આને શું કહેવાય? આપણે સાપેક્ષ, બરાબર છે, પ્રતિશત ત્રુટી, સાપેક્ષ ત્રુટી, આ બધું લેતા હતા એ પ્રમાણે V2 માઇનસ V1/V1. ઓકે, ચાલો, તો 25% વધારો જોઈ લો એકવાર.
ક્વેશ્ચન ઉપર વાત કરીએ. એક નળાકાર પાત્ર છે, એમાં રહેલા વાયુનું નિરપેક્ષ તાપમાન 20% વધારવામાં આવે છે. એટલે કે તાપમાન છે ને એમાં 20% વધારો કરવામાં આવે છે, અને કદ છે એ 10% ઘટાડવામાં આવે છે. ઓકે, તો ખાલી જગ્યા પર્સન્ટેજ વાયુ નળાકારમાંથી બહાર નીકળ્યો હશે. એક વસ્તુ પહેલા તો એ નક્કી કરો કે વાયુનું નિરપેક્ષ તાપમાન એટલે કે ટી છે, કદ છે, અને કેટલો વાયુ બહાર નીકળેલો હશે, એટલે કેટલા મોલ વાયુ બહાર નીકળ્યો હોય છે એવું આપણે કહી શકીએ. એટલે સમજી લો મ્યુ હોય છે. એટલે આપણા સમીકરણમાં વાત કરીએ ને તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી, બરાબર છે. તો વી ટી અને મ્યુ એટલે મારા ખ્યાલથી કે ભાઈ મ્યુ આર બાય વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર બાય વી ઇઝ ઇક્વલ ટુ પી બાય આર ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લેવાનું છે અચર. એટલે સમજી લો કે મ્યુ આર બાય વી ઇઝ ઇક્વલ ટુ અચર તરીકે આપણે કામ કરવાનું છે. સોરી, મ્યુ પી 1 મિનિટ. ઓકે, વી આપણે ખેલું છે, ચલો, એટલે અહીંયા વી પ્રપોઝનલ શું લખી દેવાય, મ્યુ ટી, અથવા આમાં લખીશું વી ટી પ્રપોઝનલ, બરાબર છે. આ ત્રણ વસ્તુ છે, કદ આપેલું છે, તાપમાન આપેલું છે, અને મોલ આપેલું છે. એટલે બરાબર, પી અને આર ને આપણે શું લઈ લીધું, અચ્છા. ચાલો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાની, બરાબર છે, સ્ટાર્ટ કરીએ. બરાબર છે, અને થોડુંક આપણે લખવું હોય તો આ રીતના લખી શકીએ, મ્યુ ટુ બાય મ્યુ વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ બાય વી વન ઇન્ટુ ટી વન વ્યસ્ત પ્રમાણ છે એટલે ટી વન બાય ટી ટુ. હવે વાત અહીંયા છે કે ભાઈ નિરપેક્ષ તાપમાનમાં 20% શું થાય છે બધા, તો ફરીથી નિરપેક્ષ તાપમાન છે એમાં 20% વધારો કરવામાં આવે છે. તો ટી ટુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ટી વન પ્લસ 20% ઓફ ટી વન. ટી વન તો છે જ ઓલરેડી, એમાં પાછું 20% વધારો. હું એમ કહું કે તમારા ફિઝિક્સમાં પહેલી એક્ઝામમાં જે કંઈ માર્ક્સ હતા ફર્સ્ટ એક્ઝામ એની કરતાં 20% વધારો થયો. એટલે સમજવાનું શું તમારે, પહેલી એક્ઝામમાં ફિઝિક્સમાં 100માંથી ધારો કે 60 માર્ક્સ હોય, કેટલા 60, તમે 20% વધારો એટલે 60ના 20% કરો તો કેટલા થાય 12%. તો 60 પ્લસ 12 તો કેટલા થાય 72 માર્ક્સ થયા તમારે. ક્લિયર? તમે એમ કહો સર આજે જે 80% મારે ફિઝિક્સમાં 80 માર્ક્સ આવ્યા, હવે સર હું એમ કહું ભાઈ કેટલા આવ્યા, તો કે ભાઈ સર 20%નો વધારો થયો રિઝલ્ટમાં. 20%નો વધારો એટલે મારે શું સમજવાનું, એટલે શું એટલે 80ના 20% કરો તો 16, તો 80 પ્લસ 16 તો કેટલા થાય 96 માર્ક્સ થાય. કોઈ વિદ્યાર્થીનું અનમ્યુટ છે તો એકવાર ચેક કરી લો, મ્યુટ થઈ જાઓ. ઓકે, તો 80 પ્લસ 16 એટલે 96 માર્ક્સ થઈ ગયા તમારે. બસ સેમ વસ્તુ, વધારો અને ઘટાડો હોય તો 80માંથી -16 કરી નાખો, બરાબર છે. તો એ તમારો શું થઈ ગયો, ઘટાડો. ઓકે, ચલો, તો આ વસ્તુ ક્લિયરિટી હવે હોવી જોઈએ તમને. તો 20% કરી નાખો, 20%, બરાબર. તો 20 બાય, જો બધું ડાયરેક્ટ લખી દેવાનું. ઓકે, તો હું તમને સમજાવવા માટે બધા લખું છું. ક્લિયર એટલી વસ્તુ, તમને યાદ હોય તો પોઈન્ટ 2 કરીને જવા દેવાનું. ઓકે બચ્ચો, ચલો પોઈન્ટ 2 T1. તો આને કેટલા લખાય, T2 ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 1.2 T1. ઓકે સર, ચાલો T2 ની કામ, T2 ખબર પડી ગઈ. હવે કદમાં 10%નો ઘટાડો થાય તો મેં હમણાં તમને સમજાવ્યું એની જેમ V2 ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ શું લખો 10% ઓફ V1 લખો, તો V1 ના V1 અને 10% એટલે 10 બાય શું લખવામાં આવે છે 100 ઇન્ટુ V1 કેન્સલ, તો શું હોય 0.1 V1 V1 માઇનસ 0.1 V1, તો બાદબાકી કરો તો શું આવશે, મતલબમાં બાદબાકી કરશો તો આવશે 1.1 તમે માઇનસ કરો 0.9 V1, બરાબર છે.
ચલો અહીંયા લગી V2 પણ તમને મળી ગયું, V2 અને V2 મળી ગયા T2. બસ હવે આમાં તમે કિંમત મૂકવાની છે, બરાબર છે. ચાલો ભાઈ એમાં કિંમત મૂકો, V2 ની કિંમત મૂકો. V2 બરાબર આવશે 0.9 V1 છેદમાં V1. T1 T2 ની કિંમત મૂકો 1.2. શું આવે? T1 કેન્સલ, T1 V1 કેન્સલ, તો શું આવે? 0.9 અપોન 1.2. ચાલો થોડુંક સાદું રૂપ આપણે આપીએ આનું, તો 0.9 એટલે 9/12 લખાય, પોઈન્ટને દૂર કરો એટલે. તો ફાઇનલ શું આવે? 3 3 9, 4 3 12, એટલે μ2/μ1 ઇઝ ઇક્વલ ટુ આવ્યા બાય 4. બેટા આ આપણો જવાબ નથી, આપણે તો શું કીધું છે? કેટલો વાયુ બહાર નીકળે, બરાબર છે. ખાસ અહીંયા લખું છું, તો અહીંયા લખી દો μ1 μ2. હવે જો એક પેલા હું એક્ઝામ્પલ આપી દઉં. પેલા સમજી લો કે એક બલૂન છે, એમાં સમજી લો કે ભાઈ 4 લીટર વાયુ ભરેલો છે, એવું સમજી લો. હવે એમાંથી 1 લીટર વાયુ બહાર નીકળી ગયો તો વધે 3 લીટર. તો કેટલો વાયુ બહાર નીકળ્યો? તો 1 લીટર વાયુ બહાર નીકળી ગયો છે. પણ એને તમારે પ્રતિશતમાં લખવાનું છે, તો કઈ રીતના લખવાનું છે? તો બચ્ચો એને તમારે લખો આ રીતના લખો, m1 માઇનસ m2 ડિવાઇડ બાય શું લખાય? m1. જે મૂળ ભાગ હોય ને એ અહીંયા લખવાનો. ખાસ કોઈ વિદ્યાર્થીને કદાચ ખબર ન પડતી હોય, વધારો ઘટાડો પૂછે કે વધારો પૂછે ઘટાડો પૂછે, મેઇન હોય ભાગ, મેઇન જે ડેટા હોય, શરૂઆતમાં કેટલા મોલ હતું એ તમારે નીચે લખવું પડે. ઓકે, તો μ1 બરાબર ધારો કે 4 છે, કેટલો બહાર નીકળી ગયો? 3 જેટલો બહાર નીકળી ગયો. મૂળ કેટલો હતો? 4 હતો. ઓકે, ચલો ભાઈ અહીંયા 100% આપણે કરી દઈએ. ઓકે, અહીંયા 100%, અહીંયા પણ 100% કરી દો. તો 4 - 3 એટલે 1/4 ઇન્ટુ 100% શું લખાય? 25%. તો આન્સર આવે બી. ઓકે, ક્લિયરિટી ખાસ. ચલો, તો આ 25% તમારો શું આવી ગયો આન્સર. બસ આ મેથડના આપણે ઘણા આગળનો પ્રશ્ન પણ આ પદ્ધતિ ઉપર હતો. જો ભાઈ ડેટા તો બદલાય પણ કોન્સેપ્ટ જુઓ તો સરખો જ છે. બાકી તો વેરાયટી તો ક્વેશ્ચનની બદલાવાની છે. ઓકે, કોન્સેપ્ટ નવો નથી આવી. ચલો ભાઈ 36 નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ. એક ટ્યુબ છે. ઓકે, એક ટ્યુબ આપણે ડ્રો કરી લઈએ. આવી એક ટ્યુબ હશે. તો આ એક ટ્યુબ છે, ટ્યુબમાં ઇલેક્ટ્રોન્સ છે. હોય ઇલેક્ટ્રોન્સ આવા તમે જોયા છે ક્યારે? બરાબર છે. ઓકે, પેલા જૂનું ટીવી આવતું કે નહીં? ઓલ્ડ ટીવી મતલબમાં ટ્યુબ વાળું ટીવી, ખ્યાલ છે? તો એમાં મતલબમાં શું કહેવાય, ટીવીનું કેબલનું કનેક્શન ન હોય તો તમને ખ્યાલ હોય તો પોઈન્ટ જોવા મળતા હોય, આમ આજુબાજુ ગતિ કરતા હોય, ફૂર. જોયેલું છે ક્યારેક? હા, એ ટીવી બંધ હોય ને, એ ટ્યુબની પાછળ એ હકીકતમાં ઇલેક્ટ્રોન, એની આખી થિયોરી તો હું તમને ન સમજાવી શકું, પણ હકીકતમાં એની તમે ટીવી બંધ હોય, ટીવી જૂનું હોય છતાંય તમે પાછળ ટ્યુબને ટચ કરો ને તોય તમને કરંટ લાગે. હજી ને ઇલેક્ટ્રોન હોય. ટ્યુબ ટીવીની વાત કરું છું, બરાબર છે. હા, તો બસ એ ટાઈપના ઇલેક્ટ્રોન્સ કેવા ઘૂમતા હોય આમથી આમ ફર, બરાબર છે. ચલો, હવે તો જો કે LED LCD આવી ગયા છે એટલે કદાચ તમને ન જોવા મળે, પણ જૂનું ટીવી હોય એમાં જોવા મળે. ઓકે, હા, તો શું કીધું છે? એક ટ્યુબ છે, એમાં ઇલેક્ટ્રોન્સ છે, એને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને કેટલું દબાણ છે? 1.2 ઇન્ટુ 10⁻⁻⁷ mm ઇન્ટુ Hg, બરાબર છે. દબાણ બંધ કરેલ છે. જો બંધ કરી દીધી છે મેં. ઓકે, જોઈ શકો છો અંદર ઇલેક્ટ્રોન છે. જો તેનું કદ 100 સેમી ક્યુબ હોય, આ ટ્યુબ છે એનું કદ કેટલું છે? 100 સેમી ક્યુબ છે હોય તો ટ્યુબમાં રહેલા અણુઓની આશરે સંખ્યા, આશરે શબ્દ વાપર્યો, આમાં અણુઓની સંખ્યા કેટલા હોય છે? અણુઓ એટલે સમજી લો ઇલેક્ટ્રોન્સની તમને સંખ્યા કીધી છે, કેટલી સંખ્યા હશે, બરાબર. n શોધવાનું છે આપણે. ચલો ભાઈ, નીચે ડેટા આપેલો છે, પારાની ઘનતા આપેલી છે, ગ્રામ પર સેમી ક્યુબમાં છે, બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ આપેલો છે ને જી આપેલો છે. અડધું મીટર પર સેકન્ડમાં છે, અડધું સેમીમાં છે, અડધું mmમાં આપેલું છે. કાં તો બધાને આપણે MKSમાં કન્વર્ટ કરી નાખશું પહેલાં. ચાલો, સૌથી પહેલાં આપણે દબાણ હવે આ રીતનું આપ્યું હોય તો મેં તમને યાદ છે ફ્લુઇડ મિકેનિક્સમાં દબાણ શોધવાનું શીખવેલું છે. શું આવે? H ρ G.
બરાબર. એચ બરાબર કેટલા મૂકવું તો કેટલા આપ્યા છે 1.2 ઇન્ટુ ટેન ટુ પાવર -7 છે. એમએમ આપેલા છે તો એમએમ ને કન્વર્ટ કરો મીટરમાં તો -3 લખાય 10⁻³ ઓકે. પછી રો કેટલું આપેલું છે તો ભાઈ 36 છે. ગ્રામ પર સેમી ક્યુબને મેં શું તમને શીખવાડ્યું હતું કિલોગ્રામ પર મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ લખવું પડે +3 ઓકે. પછી જી બરાબર શું લખાય 9.8 લખાય ઓકે. આ કેન્સલ થઈ જાય તો એક મિનિટ હું गणतरी कर लो 9.1 चलो बच्चों तो बच्चों यहाँ पे लिखते हैं 9.8 इंटू 13.6 इंटू 1.2 ओके. तो 159.9 ओके इंटू 10⁻⁻, દબાણનો એકમ ન્યૂટન પર મીટર છે. બચ્ચો અહીંયા સુધી તો તમને ખ્યાલ હશે ક્લિયરિટી હશે પણ મારે એન શોધવાના છે અણુઓની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા આશરે. તો શું કરવું પડે મારી પાસે સૂત્ર છે કયું છે સૂત્ર છે તો પીવી ઇઝ ઇક્વલ ટુ એન કે બી ઓકે. કારણ કે બચ્ચો પી પણ આપેલું છે વી પણ આપેલું છે કેબી પણ આપેલું છે ટી પણ આપેલું તો હું આ જ સૂત્ર મૂકી દઉં ને ડાયરેક્ટ ઓકે. તો પીવી અપોન કે બી ટી. ચલો બચ્ચો પી નું સૂત્ર શું આવે તો 159.9 લખી દઈએ ઇન્ટુ 10⁻⁻7 દઈએ. વી કદ 100 સેમી ક્યુબ છે. ચાલો ભાઈ આને મીટર ક્યુબમાં કન્વર્ટ કરો એટલે 10⁻⁻6 મીટર ક્યુબ આવી જશે. ક્લિયર એટલે બચ્ચો આ લખવાની કોઈ જરૂર નથી. છેદમાં કેબી કેટલું આપેલું છે 1.38 બરાબર છે ઇન્ટુ 10⁻⁻27. ટી બરાબર કેટલું આપેલું છે 27 ડિગ્રી છે તો 27 એટલે કેટલું આવે 300 કેલ્વિન ઓકે બચ્ચો. ચલો આ રીતના બધું લખી દેવાનું ફટાફટ 0 0 0 0 કેન્સલ થઈ જાય ઓકે. તો 76 એટલે ચલો ભાઈ 159.9 બરાબર છે 1.38 ઇન્ટુ 3 ઓકે 10⁻⁻13 ને આ ઉપર જશે તો પ્લસ થઈ જશે એટલે 10 + 27 - 3. ચલો ભાઈ તો આ કેટલા વધશે બરાબર છે. હવે આનું થોડુંક કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ બરાબર છે કેટલો આન્સર આવશે આનો ચેક કરી લઈએ ફટાફટ. ચલો તો 159 બરાબર છે 0.9 ડિવાઈડ બાય 1.38 ડિવાઈડ બાય 3 તો 38 બરાબર છે 38.62. આ કેટલું થશે 27 - 30 તો 14 બરાબર છે સોરી ઓકે. ચલો તો આ રીતનું તમારે આન્સર આવશે બરાબર છે. એક મિનિટ ચેક કરી લઈએ કોઈ મિસ્ટેક તો નથી કરેલી 159.9 ઓકે. ચલો ભાઈ -7 છે. ચલો ભાઈ અહીંયા 100 છે 10⁻⁻6 છે 1.38 છે સોરી અહીંયા 3 આપેલો છે હા ઓકે અહીંયા સુધારી લઈએ છીએ 3. ચલો તો અહીંયા શું આવશે 0 ઓકે 10. ચાલો તો આને થોડુંક આમ આગળ પાછળ ખસેડી દઈએ તો શું આવશે 3.8 ઇન્ટુ 10⁻⁻ કેટલું આવે 11 ઓકે. ક્લિયર તો આપણો આન્સર. ચાલો બરાબર છે જોઈ લ્યો એકવાર. તો આ ટ્યુબમાં એટલા વિચારો ઇલેક્ટ્રોન્સ હોય 3.8 ઇન્ટુ 10⁻11 એટલે વિચારો કે 30 મતલબમાં કેટલા હશે તમે ગણતરી તો કેટલા લાખો નહીં પણ કરોડો વિચારી લો કેટલા થશે ઓકે. 1,38 લાખના લાખ એવું થશે મતલબ ઓકે. ક્લિયર. ચાલો ધારો કે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ આપેલું છે પી ઇઝ ઇક્વલ ટુ અચળ ને અનુસરે છે. આદર્શ વાયુનું ધારો શબ્દ વાપરેલો ધારો કે એવું ધારી લ્યો કે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ છે P3V ઇઝ ઇક્વલ ટુ અચળ છે અને અનુસરે છે ઓકે. વાયુના પ્રારંભિક તાપમાન અને કદ અનુક્રમે T અને V છે ઓકે.
જો વાયુનું કદ 27 વી થાય તો તાપમાન કેટલું થાય? કે ભાઈ સિમ્પલ છે આમાં. પહેલા તો આ P3V ઇઝ ઇક્વલ ટુ અચલ લઈ લો, બરાબર છે. હવે ચાલો ભાઈ T1 ઇઝ ઇક્વલ ટુ લઈ લો, V1 ઇઝ ઇક્વલ ટુ લઈ લો, T2 ઇઝ ઇક્વલ ટુ શોધવાનું છે, V2 ઇઝ ઇક્વલ ટુ 27V લઈ લો. ઓકે સર. તો સર હવે આગળ શું કરવામાં આવે? તો થોડુંક તમે વિચારો તો પીવી ઇઝ ઇક્વલ ટુ સમજી લો ભાઈ મ્યુ આરટી છે, બરાબર છે. હવે તમને ડેટા આપ્યો છે એ શું આપ્યો છે? તાપમાન અને કદ છે. તો એટલું તો નક્કી થઈ ગયું કે આપણે અહીંયા લોપ કોને કરી દઈએ? પી ને લોપ કરી દઈએ, બરાબર છે. એટલે પી ઇઝ ઇક્વલ ટુ વિચારો શું લખું? મ્યુ આર ટી બાય વી. હવે અહીંયા પી ની વેલ્યુ મૂકો એટલે મને ટી અને વી ના ફોર્મમાં મળી જશે. ક્લિયર? તો મૂકીને ચેક કરી લો પહેલા. મ્યુ આર ટી અપોન વી ક્યુબ ઇન્ટુ શું લખાય? વી ઇઝ ઇક્વલ ટુ અચલ. મ્યુ અને આર ને અચલ લઈ લો તો હું ડાયરેક્ટ લખી દઉં છું બેટા T3 ને અહીંયા શું લખી દો? વી ક્યુબ આવે ને કેન્સલ થઈ જાય એટલે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચલ. ઓકે, ચલો ભાઈ અહીંયા લગીનું તમને ખ્યાલ હોવું જોઈએ. બસ હવે તો સિમ્પલ છે. ટી ને વી ના સ્વરૂપમાં આવી ગયું તો તમને ખ્યાલ છે. શોધવાનું શું છે ભાઈ? ઓકે, T2 શોધવાનું છે તો અહીંયા લખી દો T2 ક્યુબ अपॉन T1 क्यूब, B2 क्यूब अपॉन V1 क्यूब. चलो भाई T2 बराबर છે, વેલ્યુ મૂકતા જાઓ તો T2 ક્યુબ અહીંયા T1 ને અહીંયા મોકલી દઈએ તો V2 ક્યુબ બાય V1 ક્યુબ ઇન્ટુ T1 ક્યુબ. ચલો ભાઈ V2 બરાબર કેટલા છે? V2 ઓકે 27V, V1 બરાબર V2 સ્ક્વેર ને V1 સ્ક્વેર. હા ઓકે સ્ક્વેર છે, બરાબર. V2 આપેલો છે. ઓકે ચાલો તો આને શું કરી દો? સ્ક્વેર લખી દો. T1 ક્યુબ છે તો T ક્યુબ, VV કેન્સલ. ઓકે ચલો ભાઈ હવે 27 છે તો આપણે અહીંયા પેલા T2 ક્યુબ છે, બરાબર છે. તો આને T2 બંને બાજુ ઘનમૂળ કાઢી લો તો 27 1/3 અહીંયા શું લખું? સ્ક્વેર ને અહીંયા શું લખું? ટી લખાય. ઘનમૂળ કાઢી લીધું. શા માટે મેં આવું કર્યું? કારણ કે 27 નું ઘનમૂળ એટલે શું આવે? 3 3 3 9 9 3 27. તો 27 નું ઘનમૂળ એટલે કેટલું આવશે? 3 અને 3 નો સ્ક્વેર એટલે 9t. આવી ગયો આન્સર ડાયરેક્ટ. સી ઇઝ આન્સર. ઓકે ચલો બચ્ચો ચેક કરી લ્યો એકવાર. હવે આ ટાઈપના તમે એમ કહો કે સર હજી આવા કેવા પ્રશ્ન પૂછી શકે, બરાબર છે. તો આ ટાઈપના તમે વિચારો કઈ ટાઈપના જે પ્રશ્ન પૂછે કે P3V છે એની જગ્યાએ તમને કોઈ પણ આપી દો. હું એવું આપી દઉં તો P4V આપી દો, P2V આપી દો, P5V આપી દો, P3V સ્ક્વેર આપી દો. ઓકે આ ટાઈપના ડિફરન્ટ ટાઈપ્સના તમને શું પૂછી શકે? ક્વેશ્ચન પૂછી શકે એક્ઝામમાં. ક્લિયર? અથવા કોઈ પણ બુકમાં હોઈ શકે આવા. ચલો બચ્ચો ઓકે 38 નંબરનો પ્રશ્ન છે. એક ઓરડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ 20 મીટર ક્યુબ છે. ચલો ભાઈ આ એક ઘર છે, સમજી લો તમારું ઘર છે, બરાબર છે. દેખાય છે તમારું ઘર? ચલો ભાઈ આ તમારું ઘર છે. ઓકે આને ભોંયતળિયું કહેવાય. શું કે? ભોંયતળિયું. ઓકે આનું ક્ષેત્રફળ તમે અહીંયા બેઠા છો, બરાબર ને? તો આનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તમને? 20 મીટર સ્ક્વેર. ક્લિયર? ઓકે ચાલો ભાઈ. તથા તેની દિવાલની ઊંચાઈ કેટલી છે? 3 મીટર. તમને જે દિવાલ છે ને આજુબાજુ દેખાય છે એની ઊંચાઈ લઈ લો 3 મીટર. ઓરડાનું હવાનું દબાણ 1 એટમોસ્ફિયર છે. તમે જે બેઠા છો ને બેટા એનું દબાણ કેટલું છે? 1 એટમોસ્ફિયર છે. એક વાતાવરણ દબાણ છે. ઓકે એટલું જ હોય ને એક વાતાવરણનું દબાણ. તાપમાન કેટલું છે? તો T ઇઝ ઇક્વલ ટુ હોય છે 27 ડિગ્રી. કોઈ વિદ્યાર્થી એસીમાં બેઠા છે તો કદાચ 16 ડિગ્રી સેલ્સિયસ હોય છે, બાકી જનરલી 27 હોય છે. ઓકે ચલો તો ઓરડામાં રહેલી હવાનું દર શોધો. તમારી આજુબાજુ હવા દેખાય છે તમને? ના સર. છતાં પણ એનું માસ કેટલું છે એ તમને શોધવાનું કીધું છે. ઓકે એટલે જો જેટલો પણ માસ આવશે એ તમારી આજુબાજુની હવાનું માસ છે, બરાબર છે.
પણ અહીંયા એક વસ્તુ કહી દીધું છે ભાઈ, 1 મોલ હવાનું દર કેટલું છે, એટલે કે એમનો અણુભાર થયો કે નહીં, 1 મોલ હવાનું દર કેટલું આપ્યું છે, 29 ગ્રામ પર મોલ છે. ઓકે, 1 એટમોસ્ફિયર બરાબર કીધેલું છે, તો આપણે ડેટા મૂકી દઈએ 1.01 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, n બરાબર પર મીટર સ્ક્વેર, r ની વેલ્યુ આપી છે. ચલો બચ્ચો, કયું સૂત્ર મૂકીશું? PV ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ મૂકી દો m બાય કેપિટલ M નોટ ઇન્ટુ RT. આ ટાઈપના પ્રશ્ન મેં અગાઉ પણ તમને કરાવી દીધા છે, તો ખાલી સૂત્ર મૂકીને છોડી દઉં છું. PV M નોટ અપોન RT બરાબર છે. P બરાબર દબાણ કેટલું છે, હાલો કિંમત મૂકી દઈએ પહેલા 1.01 10⁵ છે. કદ કેટલું આપેલું છે? ઓકે, કદ તો આપણે શોધવું પડશે. ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરું તો કદ મળે કે ન મળે? તો કેટલું આવશે? 20 × 3 બરાબર ને એટલું. ઓકે, M નોટ બરાબર કેટલું આપ્યું છે? 29 ગ્રામ આપ્યું છે. જવાબ ગ્રામમાં છે, છતાં પણ આપણે એને કિલોગ્રામમાં કરી નાખીએ. ઓકે, કિલોગ્રામ પર મોલ. R બરાબર કેટલું આપેલું છે? તો 8.31 આપેલું છે. T બરાબર કેટલું આપેલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ છે, તો તાપમાન કેટલું આવે? કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન થાય. લખી દો 300. ચલો બચ્ચો, ઓકે, હવે અહીંથી તમે થોડુંક સોલ્વ કરી લેજો, બરાબર છે? ઓકે, હું આગળ નથી કરાવતો, સિમ્પલ છે કેલ્ક્યુલેશન. ચલો, ઓકે, આ ટાઈપના ઘણા ખરા આપણે પ્રશ્ન, લગભગ 1 થી 2 પ્રશ્ન આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, સેમ ક્વેશ્ચન છે. ચલો ભાઈ, 39 નંબરનો ક્વેશ્ચન છે. 39 શું કહે છે ભાઈ? એક પાત્રમાં રહેલા વાયુનું દબાણ 20 એટમોસ્ફિયર છે, તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ. પાત્રમાં અડધા વાયુનો જથ્થો બહાર નીકળી જતા હવે પાત્રનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવામાં આવે તો પાત્રમાંના વાયુનું દબાણ કેટલું વાતાવરણ થશે? સમજવાની કોશિશ કરીએ. એક પાસે તમારી પાસે વાયુનું દબાણ આપેલું છે, P બરાબર 20 એટમોસ્ફિયર છે ભાઈ. તાપમાન છે આનું 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે T બરાબર આવે 300 કેલ્વિન છે. હવે પાત્રમાં વાયુનો જથ્થો કેટલો છે? ધારો કે મ્યુ મોલ છે. કેટલા મોલ છે? મ્યુ મોલ. ઓકે, હવે એમાં અડધો વાયુનો જથ્થો બહાર નીકળી જાય છે. સમજો, આખું આ મ્યુ મોલ ભરેલું છે, અડધો બહાર નીકળી જાય છે. આ રીતના અડધો બહાર નીકળી ગયો, નહીં ખબર છે ભાઈ, બરાબર છે. અડધો બહાર જતો એટલે શું આવે? μ2. ચલો ભાઈ, તો અહીંયા લખી શકાય μ/2 બરાબર છે. એક કામ કરીએ, આપણે એના માસના દળના ફોર્મમાં જ લઈ લઈએ. ચાલો, μ/2 મતલબમાં શું જતો રહે છે? બહાર જતો રહે. તો વૈધો કેટલો? μ/2 જ વૈધો. પછી શું કીધું છે? હવે પાત્રનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવામાં આવે છે. જોજો, વધારવામાં આવે છે. તો આ T1 છે, તો T2 જેટલું તાપમાન છે એમાં 50 ડિગ્રી વધારવાનું છે. સમજ પડી? તો T2 બરાબર કેટલું થાય? 350 કેલ્વિન થશે. ડાયરેક્ટ લખ્યું 27 + 50 એટલે કેટલા થશે? 77 + 273 એટલે કેટલું થશે? 350 થઈ ગયું. ઓકે બચ્ચો, ચલો, ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વધારવું. ઓકે, લખો હોય તો કહેતા હોય તો લખી દો અહીંયા આ રીતના. T2 ઇઝ ઇક્વલ ટુ 27 + 50 + 273 બરાબર છે? ખબર પડી જાય. આવી ગયું. તો પાત્રમાંના વાયુનું દબાણ શોધો ભાઈ. P2 શોધવાનું છે, P1 આપેલું છે, T1 આપેલું છે. ઓકે, P1 T1, P2 T2 અને એક આ માસ આપેલું છે. હવે આ સૂત્ર આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર? ક્વેશ્ચન તો સમજ પડી ગઈ. PV ઇઝ ઇક્વલ ટુ μRT લઈ લો, તો PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ બરાબર શું લખો? M કેપિટલ M ઇન્ટુ RT લઈ લો. ઓકે, હવે આપણે બસ આનું આપણે મતલબમાં સાદરૂપ આપવાનું છે, બરાબર છે? તો ચાલો, બરાબર છે, સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા મ્યુ રાખો તોય વાંધો નથી, એમ રાખો તોય વાંધો નથી, જવાબ તો તમારો સરખો જ આવશે. ઓકે, અચર કઈ કઈ વસ્તુ લેવાની છે આપણે જોઈએ તો P ને T લઈ લો. તો P
પ્રપોઝનલ મ્યુ ટી લઈ લઈએ છે. ઓકે, ને આ નીચેની રીતે સોલ્વ કરવો હોય તો અહીંયા પછી તમારે શું લખી દેવાનું? એમ. બરાબર છે, કેપિટલ એમને અચલ લઈ લેવાનું છે. ચાલો હવે બસ હવે P2 શોધવાનું છે તો શું લખો? P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ M2 બાય M1 ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1. ચલો P2 બરાબર શું લખી નાખો? P1 M2 બાય M1 લઈ લો, T2 બાય T1 લઈ લો. ચલો P1 બરાબર કેટલું આપેલું છે? ઓકે, વેલ્યુ પહેલા પુટ કરે. P1 એટમોસ્ફિયર. ઓકે, વાતાવરણનું દબાણમાં શોધવાનું, તો ભલે એટમોસ્ફિયર આપણે શું વાંધો છે, જવાબ વાતાવરણમાં છે. M2 બરાબર કેટલું આવે? જો અહીંયા આપણે મ્યુ2 લખો કે M2 લખો, વોટ એવર, બરાબર છે, કેમ કે મોલ મોલ કેન્સલ થઈ જશે અને ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જવાના છે. ઓકે, તો અહીંયા આ M લઈ લો તો આ શું આવે? M/2 આ M. T2 બરાબર કેટલા આપ્યા છે? 350. T1 બરાબર કેટલા આપ્યા છે? 300. આ કેન્સલ, સમજો 0 0 કેન્સલ, આ 1, તો મતલબમાં કેટલું આવ્યું? 350/3. ચલો ભાઈ એકવાર ચેક કરી લઈએ. 1 આવી ગયું, 0 0 કેન્સલ. ઓકે, તો 350/3. ચલો તો આન્સર આવી જ ગયો, બરાબર છે, જોઈ લઈએ. 3 5 છે તો મલ્ટીપ્લાય કરી નાખો. 1 ચલો 3 અને અહીંયા કેટલું વધ્યું? 3 1 જા 3, તો 2 મતલબ 20 છે એટલે 7, 11.7 ઇઝ ધ રાઈટ આન્સર. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો ભાઈ, તો આ રીતના બરાબર ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે. મ્યુ રાખો તો પણ વાંધો નથી, એમમાં કન્વર્ટ કરો તો પણ વાંધો નથી, કેન્સલ જ થઈ જવાનું છે. ચાલો પછીનું સમીકરણની વાત કરીએ. ઓરડાના તાપમાને એટલા પાત્ર 1 માં વાયુનું દબાણ P1 છે. એક નાનો અમથો ઓરડો લઈ લો, દબાણ P1 છે, વાયુનો જથ્થો આપેલો છે μ1, બરાબર છે. જો ઓરડાના તાપમાને રાખેલું છે, ઓરડાનું તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. જ્યારે પાત્ર 2 માં, આ પાત્ર 2 ની વાત કરું, એમાં વાયુનું દબાણ P2 લઈ લો, V2 લઈ લો, વાયુનો જથ્થો μ2 લઈ લો, તો કયું સમીકરણ લાગુ પડે? ઓરડાના તાપમાન, તો આપણને ઓરડાનું તાપમાન જ છે એટલે સમજી લો T અચર છે. આના ઉપરથી મને એટલું ખબર પડે ભાઈ, T ઇઝ ઇક્વલ ટુ અચર લેવાનું આવે, બરાબર છે. તો કયું સમીકરણ સાચું છે? તો ભાઈ હવે આમાં PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ, બરાબર છે, મ્યુ RT લખ્યું, તો અહીંયા T અચલ લઈ લીધું છે. ચલો ભાઈ, તો શું લખાય આપણે? PV પ્રપોઝનલ મ્યુ લખી શકાય, અચલ લઈ લીધું R અને T. તો આને શું લખું? P1 V1 છેદમાં P2 ઇઝ ઇક્વલ ટુ μ1 શું લખાય? μ2 શું લખાય? અચળ. ચાલો ભાઈ, શું આવશે સૂત્ર? તો μ2 P1 V1 અને નીચે લઈ લો તો μ1 P2 V2 ઇક્વલ ટુ અચળ. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, ક્લિયર? ચલો ભાઈ, આમાં હવે ડેટા મૂકીને તમને કદાચ પૂછી શકે વધારે, બરાબર છે, ક્વેશ્ચન પૂછવું હોય તો ટફ લેવલ ઉપર. ચલો બચ્ચો, 41 નંબરનો ક્વેશ્ચન ફટાફટ. એક બંધ પાત્ર છે, આ બંધ પાત્ર છે, ટક 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 ટક, બંધ પાત્ર છે, ઢાંકણ બંધ કરી દીધું છે, ઓક્સિજન વાયુ ભરેલો છે, આ ઓક્સિજન વાયુ છે. આમાં જો ભરેલા વાયુનું દબાણ બમણું કરવામાં આવે એટલે કે P2 ઇઝ ઇક્વલ ટુ P1 કરવામાં આવે, તાપમાન છે 4 ગણું કરવામાં આવે, T2 ઇઝ ઇક્વલ ટુ 4 T1 કરવામાં આવે, તો વાયુની ઘનતા કેટલા ગણી થાય? રોટ કેટલા ગણી થાય? સમજી લો, આ પ્રારંભિક કન્ડિશન આવી લઈ ટક ટક ટક. ઓકે, આ પ્રારંભિક કન્ડિશન છે, ઓક્સિજન. અહીંયા દબાણ કેટલું છે? P1 હતું, તાપમાન T1 હતું, ઘનતા કેટલી હતી? ρ1 હતી, બરાબર છે. આમાંથી આ કન્ડિશનમાં આવી ગયા આપણે. તો ઘનતા આની કેટલી થાય? ઓક્સિજનની, તાપમાન એટલું વધારવામાં આવે, દબાણ એટલું કરવામાં આવે. તો ફટાફટ ઘનતા છે એટલે થોડુંક તમે વિચારો શું કરવાનું. ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT લખું. મેં તમને આ સમીકરણ ઘનતાના ફોર્મમાં પણ લખાવેલું હતું, જે યાદ છે કે નહીં બચ્ચો?
ચલો ભાઈ, ડલ રિસ્પોન્સ એનો મતલબ એ કે ભૂલાઈ ગયું છે. ઓકે, તો P ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી આર ટી એમ નોટ. આવું લખાય કે ન લખાય? આવું મેં કરાવ્યું તો કે નથી કરાવ્યું? તો એમ એટલે ઘનતા લખાય કે ન લખાય? આર ટી બાય સોરી એમ નોટ. પી આપેલું છે ટી. મને કહો બેમાં ઓક્સિજન ભરેલો છે તો સ્વાભાવિક છે અણુભારે આપણે શું લઈ લેવું? અચર એટલે લેવાય કે બધું સરખું હોય તો પછી કેન્સલ જ થઈ જવાનું હોય છે રેશિયોમાં. એટલા માટે એને શું લઈ લ્યો? અચર તરીકે લઈ લ્યો. તો પી પ્રપોઝનલ શું લખાય? રો ટી. ચાલો ફટાફટ આપણે સોલ્વ કરીએ. તો P2 ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ રો 2 ના છેદ રો 2 T2 રો 1 T1. રો 2 શોધવાનું છે. બરાબર, તો પહેલા તો ડાયરેક્ટ આમાં કિંમત મૂકી દઈએ. ચાલો ને ભાઈ, ફટાફટ થઈ જાય. 2P1 ના છેદમાં P1, રો 2 ને રો 2 રાખો, રો 1 ને રો 1 રહેવા દો. T2 4T1 છેદમાં T1 લઈ લો. T1 કેન્સલ, P1 કેન્સલ. તો ભાઈ 4 ને ત્યાં મોકલી દો. બરાબર છે. રો 2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? રો 1 બાય 2/4 એટલે 2. ચલો ભાઈ, ઓકે. તો ડી આન્સર આવે. અડધી થાય. ઘનતા કેવી થાય? અડધી. રો 1/2. ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, જોઈ લો એકવાર, કઈ કન્ફ્યુઝન. આ ગણતરી ખબર પડી ને? 4 ને મેં ક્યાં મોકલી દીધા? નીચે. ઓકે, તો 2/4 એટલે 1/2 ને રો 1 ને ક્યાં મોકલી દીધા? અહીંયા. ઓકે બચ્ચો, નેક્સ્ટ. હા, 42 નંબરનો ક્વેશ્ચન. એક વાયુ પાત્રમાં 1 મોલ ઓક્સિજન વાયુ ભર્યો છે. બરાબર છે. 1 મોલ ઓક્સિજન વાયુ ભરેલો છે. તેના તાપમાન અને દબાણ અનુક્રમે ટી અને પી છે. વાયુ બચ્ચો 1 મોલ વાયુ ભરેલો છે એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ઓક્સિજન છે. ટક ટક ટક. આ ઓક્સિજન છે બચ્ચો. આનું તાપમાન કેટલું છે? ટી છે. દબાણ કેટલું છે? પી છે. હવે બીજા સમાન કદ ધરાવતા, ઓકે, કદ સમાન છે એનો મતલબ એ વી ઇઝ ઇક્વલ ટુ અચર. પાત્રમાં 1 મોલ ભરેલો છે એટલે એનો મતલબ એ કે મ્યુ પણ અચર થઈ ગયું. 1 મોલ છે. બીજું પાત્ર લઈ લો આ રીતનું. ઓકે ભાઈ, આમાં પણ મ્યુ મોલ એટલે કે મ્યુ બરાબર 1 મોલ છે. પણ અહીંયા હિલિયમ છે. શું છે? અહીંયા ઓક્સિજન હતો ને, અહીંયા હિલિયમ છે. વાયુ 2T તાપમાને ભરવાનો છે. કયા તાપમાને? 2T તાપમાને ભરવાનો. તો વાયુનું દબાણ શોધો. અને P2 નામ આપી દો, અને T2 નામ આપી દો, અને T1 નામ આપી દો, અને P1 નામ આપી દો. ઓકે બચ્ચો, ચલો. હવે અહીંયા વાત જ કરી છે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. હવે મ્યુ બરાબર 1 મોલ છે અને V અચર છે તો આર અચર, તો P પ્રપોઝનલ શું લઈ લો? ટી લઈ લો. ઓકે, બસ સમપ્રમાણ છે તો P શું કહેવાય? તાપમાન 2 ગણું કરવામાં આવે તો દબાણ કેટલા ગણું થાય? 2 ગણું થાય. બી ઇઝ ધ રાઈટ આન્સર. ગણવાની જરૂર નથી. ચલો, બરાબર છે બચ્ચો. બેટા આ ક્વેશ્ચન આ એક તમને હોમવર્કમાં આપી દઉં છું. બરાબર છે. સેમ વસ્તુ છે, અગાઉ ક્વેશ્ચન કરાવી દીધેલો છે, એના બેઝ ઉપર છે. ઓકે, 44 નંબરની વાત કરી લઈએ. સિમ્પલ છે. એક સમઘન પાત્રની દરેક બાજુની લંબાઈ આપેલી છે. આ સમઘન પાત્ર છે તમારું. દરેક બાજુની લંબાઈ આપેલી છે. કેટલી આપેલી છે બેટા? L ઇઝ ઇક્વલ ટુ 10 સેમી. હાજી સર, બરાબર છે. આ પાત્રમાં 10 મોલ વાયુ ભરેલો છે. ઓકે, કેટલા મોલ ભરેલો છે? 10 મોલ. ઓકે સર, 10 મોલ વાયુ ભરેલો છે. ચલો ભાઈ, પેન ભાઈ તું સરખી ચાલ થોડીક. બરાબર છે. ઓકે, 10 મોલ વાયુ ભરેલો છે. તો વાયુના અણુની સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. સંખ્યા ઘનતા કેટલી? સંખ્યા ઘનતા કોને કહેવાય? ઘણી વાર આપણે આ શબ્દ આવી ગયેલો છે. ન આવ્યો હોય તો કાંઈ નહીં, પહેલી વાર આવ્યો હોય તો એ જ. એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા, એને કહેવાય સંખ્યા ઘનતા. આ વર્ડ છે ખાસ તમને કહી દઉં ક્યાં વધુ યુઝ આવશે. 12થમાં તમારું કરંટ મતલબમાં 12થમાં પહેલું બીજું ત્રીજું ચેપ્ટરમાં આ વસ્તુ યુઝ આવશે. પહેલું બીજું ત્રીજું ચેપ્ટરમાં સંખ્યા ઘનતા, અને આવી પણ ચૂક હોય છે તમારે. ઓકે, તો N/V. તો આને શું લખાય? N એટલે આપણે યાદ છે એક વસ્તુ આવું લખાયું હતું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ N/NA. હા સર, તો N ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ NA. હાજી સર, મૂકી દો કિંમત અહીંયા બેટા. તો મ્યુ ઇન્ટુ NA અપોન V. હાજી સર, ઓકે સર. ચલો ભાઈ, મ્યુ કેટલા છે આપણી પાસે? 10 મોલ. એને કેટલા છે? 6.023 × 10⁻23. કદ કેટલા છે?
કદ આપ્યું છે આપને કેટલા સેમી? 10 સેમી. હા, હવે કદની વાત કરીએ, બરાબર છે, તો તમને ખ્યાલ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 10⁻³ સેમી ક્યુબ. ઓકે, હું અહીંયા લખી દઉં, કોઈ વિદ્યાર્થીને કન્ફ્યુઝન હોય તો 10⁻³ સેમી ક્યુબ. અને મીટર ક્યુબમાં કન્વર્ટ કરો તો શું આવે? 10⁻³ મીટર ક્યુબ આવે. ઓકે, તો અહીંયા લખી દઈએ, અહીંયા માઇનસ જ લખી દઉં ડાયરેક્ટ. ખબર પડી ગઈ કેમ આવ્યું કે હજી બરાબર એક્સપ્લેન કરવું આ વસ્તુ. ચાલો બચ્ચા, તો બચ્ચો ચાલો ભાઈ આને સાદું રૂપ અને ઉપર મોકલી દો. ઉપર મોકલી દો 3 ને 4 એટલે કેટલું આવે? 6.023 10⁻23 પ્લસ -3 ઉપર જાય તો પ્લસ થઈ જાય, +3 નાનું એક વધે ઈ તો કેટલા આવે? 4 5 6 7 6.03 10⁻27. અરે મારા ખ્યાલથી એ ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, એ મેચ થાય છે. પોઈન્ટને થોડુંક ખસાડી દો એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો બચ્ચો, હવે આ જે પ્રશ્ન છે એ હવે અલગ છે, મતલબમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમ છે, તો હું તમને કરાવીશ 45 46. બરાબર, આ કોઈ પ્રશ્ન તમારે કરવાના છે નહીં. ચલો થોડાક બાકી રહી ગયેલા છે, હું કરાવી દઈશ. ઓકે, તો અહીંયા લગીનું કમ્પ્લીટ. બરાબર છે. હવે અલગ કન્સેપ્ટના ક્વેશ્ચન એક બચ્ચો તમને હોમવર્કમાં આપેલો છે, ક્યાંય ગયું? ઓકે, 40 થી ટ્રાય કરજો. એક ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું ધીમે, બરાબર, પછી 2 થી 3 ક્વેશ્ચન હોમવર્કમાં આપણે સ્ટાર્ટ કરીશું. થોડા થોડા તમે પણ સોલ્વ કરો જાતે, એટલે ખ્યાલ પડે. ચલો બચ્ચો, તો બચ્ચો અહીંયા લગી કોઈને કઈ કન્ફ્યુઝ